હતા. આમ આદમી પાર્ટીએ તો દાવો એવો કરેલો કે ભાઈ અમે લોકો ભારતીય રાજનીતિના શુદ્ધિકરણ માટે આવેલા છીએ. અને પછી શું થયું? દિલ્હીમાં એક વખત સરકાર આવી, 2 વખત સરકાર આવી, પછી જે છે ને આપણે મિત્ર એમ કહેવામાં આવે કે સોનાને ક્યાંથી લાગે કાટ, એમ આપણે ગીત છે. પણ આને કાટ લાગ્યો. શું કામ? સોનું હતું જ નહીં છે. અરવિંદ કેજરીવાલની અડધી પડધી સરકાર જેલમાં ગઈ, અડધી જામીન ઉપર છે. સ્વયં કેજરીવાલનું પણ એ હાલત છે. હમણાં શરાબ કાંડમાં અદાલતે ભલે એને રાહત આપી, એને એમ કીધું કે જેને કેસ કર્યો છે ચાર્જશીટ બરાબર નથી, કેસ બનતો નથી, એના જેવી ચાર્જશીટ કરી છે. અને પાછું એમાં જે સંસ્થા છે ઈડી કે સીબીઆઈ કે એ તો પાછી ગઈ જ છે કોર્ટમાં. પણ એટલી એને ટકોર કરી તો પણ અરવિંદ કેજરીવાલે શું કીધું? અદાલતને બોલ દિયા હૈ કે અરવિંદ કેજરીવાલ કટ્ટર ઈમાનદાર હૈ. અરે ભાઈ, અદાલતે તમને નથી કીધું. ઈમાનદારનું સર્ટિફિકેટ અદાલતે આપ્યું જ નથી. કોકે જો અદાલતની અવગણનાનો કેસ કર્યો તો અરવિંદ કેજરીવાલ આ વિધાન ઉપર પાછી જેલમાં જવું પડત. સમજી લો. કારણ કે તમે અદાલતના નામે આવું બ્રાન્ડિંગ ખોટું બધાને ખોટો ગેરમાર્ગે દોરી ન શકો. અદાલતે એમ કીધું આ કેસ બનતો નથી, એમાં ક્યાંક ઘણી બધી ત્રુટિ છે. પણ અરવિંદ કેજરીવાલ કટ્ટર ઈમાનદાર છે એવું અદાલતે કીધું જ નથી.